આ 23 વસ્તુઓ તમારા ઘરમાં દુર્ભાગ્ય લાવે છે. આજે જ તેને દૂર કરો, નહીં તો તમે પૈસા વગરના થઈ જશો. શું તમે જાણો છો કે તમારા ઘરમાં છુપાયેલી કેટલીક વસ્તુઓ તમારી ખુશીનો નાશ કરી રહી છે? ઘર એ જગ્યા છે જ્યાં આપણે સૌથી વધુ શાંતિ અને ખુશી શોધીએ છીએ, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે તમારા ઘરમાં કેટલીક વસ્તુઓ હોઈ શકે છે જે તમારા દુર્ભાગ્યને વધારી રહી છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર તમારા ઘર માટે યોગ્ય દિશા હોવી મહત્વપૂર્ણ છે, પરંતુ તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ એ છે કે અંદરની વસ્તુઓ યોગ્ય રીતે મૂકવામાં આવે. જો તમારા ઘરમાં વાસ્તુ દોષો છે, તો તમારા આખા પરિવારને તેની અસર થઈ શકે છે. સુખ, સમૃદ્ધિ અને સ્વાસ્થ્ય અચાનક અદૃશ્ય થઈ શકે છે. શું તમે જોયું છે કે તમારા ઘરમાં શાંતિ નથી? શું તમને લાગે છે કે તમારો પરિવાર પ્રગતિના માર્ગ પર અટવાઈ ગયો છે? જો હા, તો આ એક સંકેત છે કે તમારા ઘરમાં કેટલીક વસ્તુઓ છે જે તમારી ઊર્જાને નકારાત્મક બનાવી રહી છે. તો તમે શેની રાહ જોઈ રહ્યા છો? ચાલો જાણીએ કે આજે જ તમારા ઘરમાંથી આ 23 વસ્તુઓ દૂર કરવી જોઈએ, નહીં તો તમારું ઘર પૈસા વગરનું બની શકે છે. પરંતુ તે પહેલા પ્રિય મિત્રો, વિડિયોમાં આગળ વધતા પહેલા મારી તમને એક નાની વિનંતી છે કે વિડિયોને અંત સુધી જુઓ. તેને બિલકુલ ચૂકશો નહીં, કારણ કે આ માહિતી ખૂબ જ કિંમતી છે અને વિડિયોને અન્ય લોકો સાથે શેર કરો જેથી અન્ય લોકોને પણ ફાયદો થાય. અને હા મિત્રો, વિડિયોને એક સુંદર લાઇક આપો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી તમને શક્ય તેટલી વહેલી તકે આવી માહિતી મળી શકે. અને હા પ્રિય મિત્રો, કોમેન્ટ બોક્સમાં જય લક્ષ્મી માતા લખવાનું ભૂલશો નહીં. મિત્રો, જુઓ, વાત એ છે કે અમે ફક્ત સલાહ આપી શકીએ છીએ, તે અમારું કામ છે. હવે તમે માનો કે ના માનો, તે તમારી ઈચ્છા છે. પણ મિત્રો, હું એક વાત ચોક્કસ કહીશ કે જો તમે માનો છો, તો તમારી નૈયા પાર થઈ જશે. આ વિડિયોને અંત સુધી જોયા પછી તમારે કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે નહીં. બાકી તમારી ઈચ્છા છે. તમે પોતે ખૂબ સમજદાર છો. તો પ્રિય મિત્રો, ચાલો આપણે વધુ વાતો કર્યા વિના આ વિડિયો શરૂ કરીએ. નંબર 1, તૂટેલો અરીસો. વાસ્તુશાસ્ત્ર અનુસાર અરીસો સદ્ભાવના અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક માનવામાં આવે છે. જો કે, તૂટેલો અરીસો નકારાત્મક ઉર્જા અને અશુભ પરિણામો લાવે છે તેવું માનવામાં આવે છે. આ પરિવારના સભ્યોના જીવન પર પ્રતિકૂળ અસર કરી શકે છે અને તેમની વ્યક્તિગત અને વ્યાવસાયિક પ્રગતિમાં અવરોધ લાવી શકે છે. વધુમાં, પરિવારની આર્થિક સ્થિતિને પણ અસર થઈ શકે છે. આવી સ્થિતિમાં તૂટેલા અરીસા તાત્કાલિક દૂર કરવા જોઈએ. આ ઘરમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જાળવી રાખે છે અને બિનજરૂરી સમસ્યાઓથી બચી શકે છે. નંબર 2, તૂટેલી અથવા બંધ થયેલી ઘડિયાળ. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં તૂટેલી અથવા બંધ થયેલી ઘડિયાળ હોય, તો તેને તાત્કાલિક દૂર કરવી જોઈએ. બંધ થયેલી ઘડિયાળ તમારા સમય પર નકારાત્મક અસર કરી શકે છે, જેના કારણે તણાવ અને દુર્ભાગ્ય થાય છે. નકારાત્મક ઉર્જા જળવાઈ રહે છે. તેથી જો ઘરમાં તૂટેલી ઘડિયાળ હોય, તો તેને રિપેર કરાવો અથવા તેને દૂર કરો. નંબર 3, પ્રાચીન વસ્તુઓ. વાસ્તુશાસ્ત્ર મુજબ જો તમે પ્રાચીન વસ્તુઓના શોખીન છો, તો તેને સાવધાનીથી સંભાળો, કારણ કે આ પ્રાચીન વસ્તુઓ ઘણીવાર તેમના અગાઉના માલિકોની વાર્તાઓ અને ઉર્જા વહન કરે છે. તેથી ઘરમાં પ્રાચીન વસ્તુઓ લાવતા પહેલા તેમના ઇતિહાસને સમજો, નહીં તો તે તમારા જીવન પર નકારાત્મક અસર કરશે. નંબર 4, જૂના કેલેન્ડર. વાસ્તુશાસ્ત્ર મુજબ જ્યારે નવું વર્ષ શરૂ થાય છે, ત્યારે લોકો નવા કેલેન્ડર સ્થાપિત કરે છે, પરંતુ જૂના કેલેન્ડરને ફેંકી દેવાને બદલે તેઓ તેમને સાચવે છે. જો કે, આ યોગ્ય માનવામાં આવતું નથી. જૂના કેલેન્ડર ભૂતકાળનું પ્રતીક છે
અને તેમને ઘરમાં રાખવાથી નકારાત્મક અસર થઈ શકે છે. તેઓ નવી તકોને અવરોધિત કરી શકે છે અને પ્રગતિને અવરોધિત કરી શકે છે. તેથી નવી ઉર્જા અને સકારાત્મકતા માટે જગ્યા બનાવવા માટે જૂના કેલેન્ડરને તાત્કાલિક ઘરમાંથી દૂર કરવા જોઈએ. નંબર 5. સૂકા ફૂલો. વાસ્તુશાસ્ત્ર મુજબ સૂકા ફૂલોને મૃત્યુનું પ્રતીક માનવામાં આવે છે. તેથી સૂકા ફૂલોને ક્યારેય ઘરમાં રાખવા જોઈએ નહીં. તે ઝડપથી નકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધારે છે. તેથી તેમને તાત્કાલિક દૂર કરો અને તેમને તાજા ફૂલોથી બદલો જે સકારાત્મક ઉર્જા આકર્ષે છે. નંબર 6. ગૂંચવાયેલા વાયર. વાસ્તુશાસ્ત્ર અનુસાર ડેસ્ક કે કાર્યસ્થળમાં ગૂંચવાયેલા લેપટોપ, ફોન ચાર્જર કે અન્ય ઇલેક્ટ્રિકલ કોર્ડ રાખવા યોગ્ય નથી. આ નકારાત્મક ઉર્જા ઉત્પન્ન કરે છે અને તેની સીધી અસર ઘર પર પડે છે. તે તમારા કારકિર્દી અને સંપત્તિને અસર કરી શકે છે. તેથી આજે જ તમારા કાર્યસ્થળનું આયોજન કરો. નંબર 7. મહાભારતના ચિત્રો અથવા ચિત્રો. વાસ્તુશાસ્ત્ર અનુસાર મહાભારતના કોઈપણ એપિસોડના ચિત્રો કે ચિત્રો ક્યારેય ઘરમાં લટકાવવા જોઈએ નહીં. એવું માનવામાં આવે છે કે આનાથી ઘરેલું ઝઘડો વધી શકે છે અને ઘરમાં તણાવ અને અશાંતિનું વાતાવરણ સર્જાઈ શકે છે. જો તમે તમારા ઘરમાં શાંતિ અને સુખ ઈચ્છો છો તો આવા ચિત્રોને તાત્કાલિક દૂર કરો. નંબર 8. ફાટેલા જૂના કપડાના બંડલ. લોકો ઘણીવાર ઘરમાં ફાટેલા અથવા ઘસાઈ ગયેલા જૂના કપડાના બંડલ રાખે છે. પરંતુ શું તમે જાણો છો કે આદત ઘરમાં નકારાત્મક ઉર્જા પેદા કરે છે? આવા કપડાં કાં તો દાન કરવા જોઈએ અથવા ઉપયોગ માટે જરૂરિયાતમંદ વ્યક્તિને આપવા જોઈએ. નંબર 9. દેવતાઓની જૂની મૂર્તિઓ. વાસ્તુશાસ્ત્ર અનુસાર દેવતાઓના ફાટેલા અથવા જૂના ચિત્રો અથવા તૂટેલી મૂર્તિઓ રાખવાથી અશુભ છે. આનાથી માત્ર આર્થિક નુકસાન જ થતું નથી, પરંતુ એવું પણ માનવામાં આવે છે કે જૂની મૂર્તિઓ શાપ લાવે છે. મંદિરમાં એક જ દેવતાની 3 થી વધુ મૂર્તિઓ રાખવી એ પણ વાસ્તુ દોષ માનવામાં આવે છે. તેથી ઘરમાં ફક્ત ભગવાનની એક સ્વચ્છ અને નવી મૂર્તિ રાખવી જોઈએ. નંબર 10. તમારા ઘરની છત સાફ રાખો. શું તમારા ઘરની છત સાફ છે? જો કોઈ બિનજરૂરી વસ્તુ કે કચરો આસપાસ પડેલો હોય તો તેને તાત્કાલિક દૂર કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર છત પર ગંદકી, કચરો કે નકામી વસ્તુઓ રાખવાથી માત્ર આર્થિક સમસ્યાઓ જ નહીં પરંતુ પરિવારના સુખ અને સમૃદ્ધિ પર પણ અસર પડે છે. વધુમાં છત પર અવ્યવસ્થિત વસ્તુઓ પણ પીર દોષનું કારણ બની શકે છે, જે ઘરમાં નકારાત્મક ઉર્જાને પ્રોત્સાહન આપે છે. તેથી તમારી છતને સ્વચ્છ અને વ્યવસ્થિત રાખવાથી માત્ર સકારાત્મક ઉર્જાનો પ્રવાહ જ નહીં પરંતુ તમારા જીવનમાં નવી પ્રગતિ અને સફળતાનો માર્ગ પણ ખુલશે. નંબર 1. તૂટેલા કબાટ. તૂટેલા કબાટને નાણાકીય મુશ્કેલીનું સીધું કારણ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘર કે દુકાનમાં કોઈ તૂટેલા કબાટ ન હોવા જોઈએ. ઉપયોગ કર્યા પછી કબાટ ખુલ્લું રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે અને પૈસા પાણીની જેમ વહેવા લાગે છે. તેથી ઉપયોગ કર્યા પછી કબાટ બંધ કરવો એ તમારી સમૃદ્ધિ માટે જરૂરી છે. નંબર 12. કરોળિયાના જાળા અને ગંદકી. જો ઘરમાં કરોળિયાના જાળા હોય તો સાવધાન રહો. કરોળિયાના જાળા અને ગંદકીને માત્ર અશુભ માનવામાં આવતું નથી પણ સારા નસીબમાં પણ અવરોધ આવે છે. એવું માનવામાં આવે છે કે તે તમારા સારા દિવસોને ખરાબમાં ફેરવી શકે છે. તેથી સમયાંતરે તમારા ઘર અને દુકાનને સાફ કરો, નહીં તો નકારાત્મક ઉર્જા તમને ઘેરી શકે છે. નંબર 13. ચિત્રોમાં નકારાત્મકતા. ઘરમાં અમુક પ્રકારના ચિત્રો ન રાખવા જોઈએ, જેમ કે ફળો અને ફૂલો વગરની ડૂબતી હોડી, નગ્ન તલવાર, શિકારના દ્રશ્યો, ઉદાસ હાથી અથવા રડતા લોકોના ચિત્રો ઘરમાંથી તાત્કાલિક દૂર કરવા જોઈએ કારણ કે તે નકારાત્મક ઉર્જા આકર્ષે છે. નંબર 14.
ખાલી ખુરશી. શું તમારા ઘરમાં ખાલી ખુરશી છે? જો હા, તો તેને તાત્કાલિક દૂર કરો. એવું માનવામાં આવે છે કે ખાલી ખુરશી ઘરમાં હાનિકારક આત્માઓને આમંત્રણ આપી શકે છે. તેથી કાં તો કોઈને તેના પર નિયમિતપણે બેસાડો અથવા તેને સંપૂર્ણપણે દૂર કરો. નંબર 15. જૂની ડાયરીઓ. જૂની ડાયરીઓ રાખવી જેનો તમે હવે ઉપયોગ કરતા નથી તે ઘરમાં યોગ્ય નથી. વાસ્તુશાસ્ત્ર અનુસાર આવી ડાયરીઓ નકારાત્મક ઉર્જાનું કારણ બને છે. આ પરિવારના સભ્યો અને તેમની પ્રગતિ પર સીધી અસર કરી શકે છે. તેથી જૂની અથવા નકામી ડાયરીઓને તાત્કાલિક ઘરની બહાર ફેંકી દેવી જોઈએ. નંબર 16. જૂના અખબારો. મોટા ભાગના લોકો જૂના અખબારો કચરો સમજીને એકત્રિત કરે છે. પરંતુ શું તમે જાણો છો કે જૂના અખબારોમાં ધૂળ અને ભેજના સંચયને કારણે જંતુઓ પ્રજનન કરી શકે છે? આ ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાવે છે, જે પરિવારમાં ઝઘડો વધારી શકે છે અને આર્થિક નુકસાન પણ થઈ શકે છે. જો તમારા ઘરમાં લાંબા સમયથી જૂના અખબારો પડેલા હોય તો આજે જ તેને કચરાના વેપારીને વેચી દો. ઘરની સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે આ જરૂરી છે. નંબર 17. તૂટેલા તાળા. ઘરમાં જૂના તૂટેલા તાળા રાખવા એ માત્ર અશુભ જ નથી પણ વાસ્તુશાસ્ત્ર અનુસાર ખૂબ જ ખોટું પણ માનવામાં આવે છે. વાસ્તુ અનુસાર કાર્યરત તાળું શુભકામનાનું પ્રતીક છે, જ્યારે તૂટેલા કે તૂટેલા તાળા દુર્ભાગ્યને આમંત્રણ આપે છે. જો તમારી પાસે એવા તાળા છે જેનો તમે ઉપયોગ નથી કરતા, તો તેને તાત્કાલિક ઘરમાંથી કાઢી નાખો. એવું માનવામાં આવે છે કે તૂટેલા તાળા તમારી કારકિર્દીમાં અવરોધો બનાવે છે અને પ્રગતિનો માર્ગ અવરોધે છે. તો આ તાળાઓનું તાત્કાલિક સમારકામ કરાવો અથવા દૂર કરાવો. નંબર 18. દિવાલોમાં તિરાડો. શું તમારા ઘરની દિવાલોમાં તિરાડો છે? જો હા, તો શક્ય તેટલી વહેલી તકે તેનું સમારકામ કરાવો. વાસ્તુશાસ્ત્ર અનુસાર દિવાલોમાં તિરાડો ઘરના બધા પૈસા પરિવારના સભ્યોની બીમારીની સારવારમાં ખર્ચ કરી શકે છે. આ તિરાડો માત્ર નકારાત્મકતા જ નહીં પરંતુ ગરીબીને પણ આમંત્રણ આપે છે. તેથી સમયસર તમારી દિવાલોનું સમારકામ કરાવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે. નંબર 19. ઘોંઘાટવાળા દરવાજા. શું તમારા ઘરના દરવાજા ખુલે છે કે બંધ? જો તે હંમેશા અવાજ કરતા રહે છે, તો વાસ્તુશાસ્ત્ર અનુસાર આ સારું માનવામાં આવતું નથી. એવું કહેવાય છે કે આવા ઘરના બધા પૈસા ઝઘડાઓને ઉકેલવામાં ખર્ચવામાં આવે છે અને ઘરમાં નકારાત્મકતા સતત રહે છે. ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ જાળવવા માટે આવા દરવાજા તાત્કાલિક રિપેર કરાવો. નંબર 20. વહેતો નળ. શું તમારા ઘરમાં ટપકતો નળ છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર આ અશુભ માનવામાં આવે છે. જેમ નળમાંથી પાણી ધીમે ધીમે વહે છે, તેમ ઘરના બધા પૈસા ધીમે ધીમે બિનજરૂરી વસ્તુઓ પર વેડફાય છે. જો તમારા ઘરમાં આવો નળ છે, તો તેને તાત્કાલિક બદલો, કારણ કે તે તમારી નાણાકીય પરિસ્થિતિ પર ઊંડી અસર કરી શકે છે. નંબર 21. ઘસાઈ ગયેલા જૂતા. વાસ્તુશાસ્ત્રમાં ફૂટવેરને સંઘર્ષ સાથે જોડવામાં આવ્યા છે. જો તમે જીવનમાં સંઘર્ષ ઓછો કરવા માંગતા હો, તો હંમેશા તમારા જૂતા સારી સ્થિતિમાં રાખો. ઘરમાં જૂના, ફાટેલા અથવા ક્ષતિગ્રસ્ત જૂતા રાખવાથી સંઘર્ષ વધે છે અને આ માટે નાના કાર્યોમાં પણ વધુ પડતી મહેનત કરવી પડે છે. જો તમારા ઘરમાં આવા જૂતા અને ચંપલ પડેલા હોય, તો તેને તાત્કાલિક દૂર કરો. શનિવારે તેને દૂર કરવું શુભ માનવામાં આવે છે, કારણ કે આ શનિના અશુભ પ્રભાવને ઘટાડે છે. જો તમારી પાસે મર્યાદિત સંખ્યામાં જૂતા અને ચંપલ હોય, તો પણ તે સારી સ્થિતિમાં અને સ્વચ્છ હોવા જોઈએ. નંબર 22. તૂટેલા ફર્નિચર. શું તમારા ઘરમાં તૂટેલા ફર્નિચર અથવા ફૂલોના કુંડા પડેલા છે? જો હા, તો તેને તાત્કાલિક દૂર કરો. વાસ્તુશાસ્ત્ર અનુસાર
ઘરમાં તૂટેલા ફર્નિચર અથવા ન વપરાયેલ ફૂલોના કુંડા રાખવાથી નકારાત્મક ઉર્જા વધે છે. આ વસ્તુઓ પરિવારની પ્રગતિમાં અવરોધ લાવી શકે છે. તેથી કોઈપણ ફર્નિચર અથવા ફૂલોના કુંડા જે ઉપયોગમાં નથી તેને ઘરની બહાર ફેંકી દેવા જોઈએ. નંબર 23. પ્રાણીઓની મૂર્તિઓ અને ચિત્રો. શું તમારા બેડરૂમમાં પ્રાણીઓના ચિત્રો છે? વાસ્તુશાસ્ત્ર અનુસાર ડુક્કર, પક્ષીઓ, વાઘ, કાગડા અને કબૂતર જેવા જંગલી પ્રાણીઓની મૂર્તિઓ અને ચિત્રો યુગલોના રૂમમાં ન રાખવા જોઈએ કારણ કે તે હિંસા અને અશાંતિનું પ્રતીક માનવામાં આવે છે. આવા ચિત્રો દૂર કરો અને તેમને શાંતિપૂર્ણ અને સૌમ્ય ચિત્રોથી બદલો જે પ્રેમ અને સંવાદિતાનું પ્રતીક છે. પ્રિય મિત્રો, તમને આ વિડિયો કેવો લાગ્યો અમને કોમેન્ટમાં જણાવો. જો તમે માતા લક્ષ્મીના સાચા ભક્ત છો તો તમે માતા લક્ષ્મીનો પ્રેમ, સ્નેહ, આશીર્વાદ મેળવવા માંગો છો અને માતા લક્ષ્મી તમારા ઘરમાં નિવાસ કરે અને તમે માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માંગો છો તો વિડિયોને ઝડપથી લાઇક કરો અને તમારી પોતાની યુટ્યુબ ચેનલ શ્રેષ્ઠ વાતોને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં ચોક્કસપણે જય લક્ષ્મી માતા લખો. મિત્રો, આ બધી માહિતી જનહિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવી રહી છે. તમારી શ્રદ્ધા અને માન્યતા પર જ્યોતિષ અને ધર્મના ઉપાયો અને સલાહ અજમાવો. વિડિયોનો હેતુ ફક્ત તમને વધુ સારી સલાહ આપવાનો છે. અમે આ સંદર્ભમાં કોઈ પણ પ્રકારનો દાવો કરતા નથી. મિત્રો, જો તમને વિડિયો ગમ્યો હોય તો ચોક્કસ લાઇક અને સબસ્ક્રાઇબ કરો. આભાર. જય શ્રી કૃષ્ણ.